ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 કુદરતી સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે કુદરતી સંસાધન એટલે શું. કુદરત એટલે શું એ તો આપણને સૌની જાણ છે, પણ સંસાધન એટલે શું? તો એક સામાન્ય અર્થ સંસાધનનો કાઢીએ તો એનો મતલબ થાય કે સાધન એવું કહી શકાય. પણ અહીંયા તો આપણે કુદરતી સંસાધનોની વાત કરીએ છીએ, એટલે કે કુદરતના સાધન. તો કુદરતના સાધન એટલે શું, પહેલા તો એની વાત કરી લઈએ કે કુદરતની અંદર હજારો તત્વો પડેલા છે, બરાબર, કે જે વપરાયેલા છે, પણ વપરાયેલા છે, કે જેની હજી કદાચ એનું સંશોધન થયું નથી, કે એનો વપરાશ આપણે કઈ રીતે કરવો માનવે, એના વિશે આપણે કોઈ હજી અભ્યાસ કર્યો નથી. આવા ઘણા બધા હજારો તત્વો કુદરતની અંદર પડેલા છે. તો આવા હજારો તત્વોને એનું સંશોધન કરીને અને માનવ પોતાની જીવન જરૂરિયાતની અંદર એનો ઉપયોગ કરતા શીખે, એને આપણે કુદરતી સંસાધન એવો સામાન્ય કરી શકીએ, બરાબર. એટલે ટૂંકમાં એ રીતે કહી શકીએ કે કુદરતી સંસાધન એટલે કે માનવ પોતાની બુદ્ધિ ક્ષમતા વડે કુદરતના જે સાધનો છે, જે તત્વો છે, એનો ઉપયોગ પોતાની જીવન જરૂરિયાતની અંદર કરતા શીખે, તો આપણે એને કુદરતી સંસાધન તરીકે લઈ શકીએ, એની ડેફિનેશનમાં લઈ શકીએ, બરાબર. તો કુદરતી સંસાધનની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો જમીન એ કુદરતી સંસાધન છે, કે જેનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? રહેઠાણ બનાવવા માટે કરીએ છીએ. એની ઉપર આપણે બાગ બગીચાઓ, રોડ, ઇમારતો બધું જ એની ઉપર સ્થાપીએ છીએ. એટલે જમીન છે એ કુદરતી સંસાધન છે. તો આજે આપણે જમીન વિશે અભ્યાસ કરીશું. તો એમાં સૌ પ્રથમ પહેલા તો જોઈએ જમીનનું ધોવાણ. તો જમીનનું ધોવાણ એટલે શું? આપણને સામાન્ય રીતે આ શબ્દો આપણે લગભગ સાંભળેલો હોય અથવા વપરાશ બોલવામાં પણ આપણે એને ઉપયોગ કરતા હોઈએ. તો જમીનનું ધોવાણ એટલે શું? તો કોઈ પણ રીતે, જેમ કે પાણીથી કે હવાથી, એ જમીનના જે રજકણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને જાય તો આપણે એ જમીનનું ધોવાણ થયું છે એવું કહેતા હોઈએ, બરાબર. એટલે એ કુદરતી રીતે પણ હોય, જેમ કે વધારે એકદમ જોશથી પવન ફૂંકાય અને રેતીના અથવા માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈને જાય, અથવા પાણીના લીધે પણ, જેમ કે પૂર આવ્યું હોય તો પૂરના લીધે અથવા વરસાદનું વધારે પડતું પ્રેશર હોય એના કારણે પણ એની સાથે પાણી સાથે જમીનના કણો છે એક જગ્યાએ બીજી જગ્યાએ ઘસડાઈને જાય તો આપણે એને જમીનનું ધોવાણ થયું છે એવું કહી શકીએ. જમીનનું ઉપરનું પડ બનતા વર્ષો લાગે. આપણને સૌને ખબર છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડે અને એ છૂટા પડ્યા પછી એનું ઉપરનું પડ ફરતા એને વર્ષો લાગે. પરંતુ એના ધોવાણ માટે તો ભારે વરસાદ છે, કે તોફાન છે, પૂર છે, બરાબર, વાવાઝોડું છે, તો આ બધા કારણોને લીધે જમીનનું ધોવાણ ઘણી વખત થતું હોય છે. તો એને અટકાવવું એ આપણા માટે ખૂબ જરૂરી બને છે, કારણ કે જમીનનું ધોવાણ થાય તો જે ફળદ્રુપ જમીન છે, ખેતીલાયક જમીન છે, એનું જે ફળદ્રુપતા છે એ નાશ પામે છે, બરાબર. તો આપણા માટે જમીનનું ધોવાણ કરવું, અટકાવવું એ જરૂરી છે. તો આજે આપણે જમીનના ધોવાણના ઉપાયો શું છે એ જોઈએ, કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. બહુ સરળ પ્રશ્ન છે, એને તમે તમારી રીતના પણ આન્સર લખી શકો, બરાબર, કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું છે. તો સૌ પ્રથમ તો જમીન પર જે ચારણ વૃદ્ધિ થતી હોય, એટલે કે તમે જુઓ છો કે ઘણી વખત અમુક બંજર જમીન પડી હોય જ્યાં ઘાસ તે ઉગી નીકળ્યું હોય, તો એ જમીન ઉપર ગાય, ભેંસ, બકરા, ઘેટા આ બધાને ચરવા માટે મૂકી દેવામાં આવે છે. તો જે આ સૌ પ્રથમ તો ચરાણ પ્રવૃત્તિ છે એને બંધ કરાવવી જોઈએ, બરાબર. એની ઉપર નિયંત્રણ લાવવું. એટલે પહેલો મુદ્દો આપણે લખી શકીએ ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણ, અને ટૂંકમાં તમે આ રીતે યાદ રાખીશું નિયંત્રણ. ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું. બીજું છે ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. એટલે અમુક જે તમે ખાસ કરીને જુઓ કે પર્વત
અંદર જે ઢોળાવવાળી જમીન હોય એની અંદર તમારે ઢોળાવવાળી જમીનમાં શું થાય કે સામાન્ય પાણીનો પ્રવાહ આવે તો પણ એની સાથે માટીના રચકણો અથવા કણો છે એ વહી જતા હોય છે. તો એના કારણે જે પર્વતીય જમીનમાં જે ફળદ્રુપતાવાળી અથવા ખેતીલાયક જમીન છે એને નુકસાન પહોંચે છે. એટલા માટે આપણે જે ઢોળાવવાળી જમીન હોય એની અંદર પગથિયાવાળી ખેતી કરવી. તમે જો પર્વતીય પ્રદેશમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં તમે એ બાજુ ફરવા જાઓ તો ત્યાં તમે જોઈ શકો છો કે પર્વત ઉપર પગથિયાવાળી ઢોળાવ જમીન ઉપર પગથિયાની સ્ટાઇલથી, એટલે કે આમાં અમુક સમયાંતરે અમુક જગ્યા પછી અમુક ખાંચા પાડી દેવામાં આવ્યા હોય જેથી પાણીનો પ્રવાહ સીધો ના નીચે વહે, નીચેની તરફ ન વહે અને એ જમીન છે એને ફળદ્રુપ બચાવી શકાય. એટલે બીજું છે પગથિયાની રીતે ખેતી પર્વતો ખાસ કરીને ત્રીજું પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. એટલે કે અમુક બંજર જમીન છે એ થોડા સમયથી વધારે જો બંજર પડી રહે કે એમાં કોઈ વાવેતર કરવામાં ના આવે તો એ વધારે કહી શકાય કે ખેતી લાયક રહેતી નથી. એની અંદર જે પણ તત્વો હોય એ નાશ પામતા હોય છે. તો આવી જે બંજર પડેલી જમીનો છે એ જમીન ઉપર વૃક્ષારોપણ કરવું એ પણ એક જમીન ધોવાણ અટકાવવાનો એક સારો પ્રયાસ છે. વૃક્ષારોપણ કરવું, જમીન બંજર જમીન પર વૃક્ષારોપણ કરવું. પાણીના વહેડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા. બરાબર, એટલે કે જ્યાંથી પાણી વહી જતું હોય એવી જે જગ્યાઓ હોય ત્યાં આડબંધ બાંધીને એને આગળ જતા અટકાવી દેવા. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. એટલે કે પાણી જો ઉપરથી ઢાળ હોય અને પાણી ઉપરથી આવે તો એ ઢાળની સાથે જમીન પણ વહી જતી હોય છે. તો આવી જગ્યાએ ઊંડાણવાળી જે જગ્યા હોય ત્યાં ખેતી કરવી જેથી પાણી વહી ના જાય અને જમીનને નુકસાન ના થાય. તો જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયોમાં આપણે આ જોયું. એક તો આડબંધ બાંધવા અને ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. આ 5 ઉપાયો છે. આ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન આપણે કહી શકાય કે માર્ક્સમાં પૂછાઈ શકે કે જમીનનું ધોવાણ અટકાવતા ઉપાયો જણાવો. તો ચરણ પ્રવૃત્તિને પર નિયંત્રણ લાવવું, પગથિયાની રીતે ખેતી કરવી પર્વતો ઉપર જેથી ઢોળાવમાં પાણી વહી જઈને જે ખેતીલાયક જમીન છે એ ન બગડે. વૃક્ષારોપણ બંજર જમીન છે તો વૃક્ષારોપણ કરવું, આડબંધ બાંધવા અને ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. આ જમીન ધોવાણના ઉપયોગો છે. હવે ભૂમિ સંરક્ષણ જોઈએ. તો ભૂમિ સંરક્ષણ કરવું એટલે કે એનો બચાવ કરવો, એની કેર કરવી. બરાબર, તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીન જે છે એને ગુણવત્તાવાળી બનાવવી, વધારે એની પર વધારે સારો પાક લઈ શકાય એવી બનાવવાનો પ્રયત્ન કરવો, એને આપણે જમીન સંરક્ષણ કહીએ છીએ. તો અહીંયા તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો જે તમને ચિત્ર આપેલું છે એમાં કે આ રીતે સીધું ઢોળાવવાળી જમીન હોય તો એની અંદર એની સાથે પાણીના જે રજકણો છે એ પણ જમીનના રજકણો છે એ પણ વહી જતા હોય છે. એટલા માટે આવી જે જમીન છે ત્યાં આગળ આવી રીતે ખાંચા પાડીને પગથિયાની સ્ટાઇલથી, એટલે કે પગથિયાની રીતે એ જમીન પર આપણે ખેતી કરી શકાય છે જેથી પાણીની સાથે રજકણો વહી ન જાય અને ત્યાં જમીન છે સુરક્ષિત રહી શકે. આ એક સુરક્ષાનો ઉપાય છે. પછી જે રીતના આ નીચે તમને એક આપ્યું છે કે આ સીધા ઢાળવાળી જે જમીન છે ત્યાં આગળ તમે અહીંયા જોઈ શકો છો કે આ મોટી ખીણ ટાઈપ આપણે જે જોયું જમીન ફળદ્રુપતા રોકવા માટેના જે પ્રયત્નો છે એની અંદર જોયું કે ઢાળવાળા ખેતરમાં મોટી ખેડ કરવી. તો સેમ વસ્તુ અહીંયા તમને પિક્ચરની અંદર બતાવવામાં આવી છે કે આ સીધી હોય તો જમીન આવી ઢાળવાળી સીધી હોય તો એની સાથે જે ફળદ્રુપતાવાળા જે રચકણો છે જમીન છે એ વહી જતી હોય છે. પણ આ રીતે ઊંડી ખેડ કરીને એમાં ખેતી કરવાથી ભૂગર્ભ જળને પણ આપણે ઊંચું લાવી શકીએ છીએ અને પાણી છે એ ક્યારા જે પર્વત ઉપર જે ક્યારા બનાવવામાં આવ્યા હોય છે, ઊંડી ખાઈ જેવું બનાવવામાં આવ્યું છે એના દ્વારા જમીનમાં ઉતરે છે
અને આથી આપણે ભૂગર્ભ જળને પણ ઊંચું લાવી શકીએ છીએ. હવે ભૂમિ સંરક્ષણના ઉપાય કયા? આ આપણે જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાય જોયા. હવે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાય જોઈશું. ભૂમિનું સંરક્ષણ એટલે કે જમીનને સાચવવી એના માટેના ઉપાય. ભૂમિ સંરક્ષણના ઉપાય. ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો પહેલું, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન ગણોને જકડી રાખે છે. એટલે કે વૃક્ષો જેટલા વધારે વાવીશું એટલું આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકીશું. કારણ કે વૃક્ષોના જે મૂળ હોય છે એ જમીનના કણોને, ભૂમિના જે કણો હોય છે એને પોતાની સાથે જકડી રાખે છે અને એનું ધોવાણ થવા દેતા નથી. એટલે કે વધારે જેટલા વૃક્ષો વાવીશું એટલું જ આપણે જમીનનું સંરક્ષણ કરી શકીશું. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરો. નદીના જે કોતર હોય અને પહાડી જે ઢોળાવ હોય એની ઉપર તમારે વૃક્ષારોપણ કરવું, એટલે એ મૂળના કારણે એ જમીન છે વહી જતી અટકાવી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળ. તમે જુઓ છો ઘણી વખત રણની અંદર એટલો બધો ગતિથી પવન ફૂંકાતો હોય કે જે રણની અંદર જે રેતીના કણો છે એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે રણનો વિસ્તાર વધારતા જતા હોય છે. તો આવું ના થાય એટલા માટે રણ જ્યાં હોય એના બોર્ડર પર અથવા એની સીમા પર જો વૃક્ષોની હારબંધ એક આખી હરોળ ઊભી કરવામાં આવી હોય તો એ રણને છે આપણે આગળ જતું અટકાવી શકાય છે. આ પણ એક રણને આગળ વધતું અટકાવવાનો એક ઉપાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓમાં ભરીને અંકુશમાં લઈ શકાય. જેમ કે કોઈ નદીની અંદર પૂર આવ્યું છે તો એ પૂરને રોકવા માટે આપણે શું કરી શકીએ કે અમુક ઘણી સૂકી નદી હોય છે કે જ્યાં આગળ પાણી નથી હોતું તો એના તરફ વાળી શકીએ છીએ, જેથી જનજીવનની અંદર અથવા જમીનનું ધોવાણ થઈને એને નુકસાન ન પહોંચે. અથવા અમુક એવી જે નદીઓ છે કે જેમાં ઓછું પાણી રહે છે બારમાસી, તો એની અંદર પણ એનો વળાંક આપીને એ પૂરને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. અનિયંત્રિત ચરાણને પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. એટલે કે જે પશુઓ ચરાણ કરે છે, એટલે કે જે ગાય, ભેંસ, બકરી આ બધા જે ચરાણ કરે છે એના કારણે જે જમીન હોય છે એનું જે ઉપરનું પડ છે એ ઢીલું પડી જાય છે. તો એ જે અનિયંત્રિત ચરાણ છે એ અમુક એરિયા પૂરતું સીમિત રાખવું જોઈએ અને જે ફળદ્રુપતાવાળી જમીનો છે એનું પડ ઉપરનું ઢીલું ન પડી જાય એના માટે ધ્યાન રાખવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવી જોઈએ. સીડીદાર એટલે કે ખાંચા પાડીને જે જમીનમાં ખેડ કરવામાં આવે છે એનું ખાસ એ પદ્ધતિ અપનાવવાથી શું થશે કે જમીનનું ધોવાણ છે અટકી જશે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃસેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે કે જે જમીન છે એ પોતે ફળદ્રુપતા ગુમાવી બેસી છે અમુક કારણોસર, તો એની અંદર સેન્દ્રિય ખાતરો દ્વારા કે સેન્દ્રિય પદાર્થો દ્વારા એની ફળદ્રુપતા વધારવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. બરાબર. આ રીતે ઉપરના જે પણ આપણે નિયમો જોયા, જે પણ ઉપાયો જોયા, આ બધાને આપણે અમલમાં મૂકીને જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ અને જમીનનું સંરક્ષણ પણ કરી શકીએ છીએ. આ બંને મુદ્દા પરીક્ષાલક્ષી છે અને ખૂબ મહત્વના છે, જેની ખાસ નોંધ લેવી. ઓકે, તો આપણે હજી આ જમીનના પ્રકારો છે એની પણ હવે ચર્ચા કરીશું પછીના લેક્ચરમાં. જમીનોના પ્રકારોમાં ખાસ કરીને જોઈએ તો 8 પ્રકારો છે, જેની અંદર કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, 3 પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ બધા જમીનોના પ્રકારો છે જે હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. ખાલી આજે આપણે જમીનને બચાવવા માટેના, એટલે કે એનું ધોવાણ થતું બચાવવા માટેના જે ઉપાયો છે અને ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો આ બંને જોયા, જે ધ્યાનમાં લેશું. ભલે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 8 કુદરતી સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કુદરતી સંસાધનો એટલે શું એના વિશે વાત કરી રહ્યા અને જે સંસાધનો છે એના માલિકીના રૂપે પ્રકાર, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય ની રીતે
જે પ્રકાર પડે છે એની વાત કરી અને વિતરણની દ્રષ્ટિએ જે પ્રકારો આપણે જોયા આ બધી વાત આપણે કરી ગયા. આ ઉપરાંત સંશોધનનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરવું એની પણ આપણે વાત કરી. બરાબર કે આપણી આવનારી પેઢી માટે જો આપણે કંઈ મૂકીને નહીં જઈએ તો આખી વ્યવસ્થા એ ખોરવાઈ જશે. ટૂંકમાં જે સંસાધનો લિમિટ માત્રામાં છે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. બરાબર, એના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી ગયા. હવે આજે આપણે જમીન નિર્માણ વિશે વાત કરીશું કે જમીન નિર્માણ એટલે શું, જમીન શેની બનેલી છે, જમીનના કેટલા પ્રકારો છે. બરાબર, જમીનના ઘણા બધા પ્રકાર આપણને જોવા મળે. ક્યાંક લાલ કલરની જમીન હોય, ક્યાંક રાતી જમીન હોય, ક્યાંક પીળાશ પડતી હોય, ક્યાંક 3 પ્રકારની જમીન હોય, ક્યાંક કાળી જમીન હોય. તો આ બધા અલગ અલગ જે પ્રકારો છે એ શા માટે છે? તો આપણે જનરલી વાત કરીએ કે અમુક આબોહવા ઉપર એનો કલર નક્કી થતો હોય છે. જે તે પ્રદેશની આબોહવા ઉપર આધારિત હોય છે કે ત્યાંની જમીનનો રંગ કેવો હોય છે. તો એ બધી ડિટેલ પહેલાં તો આપણે મેળવીએ. સૌથી પહેલાં તો જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો સામાન્ય રીતે આપણે જમીનની કોઈ વ્યાખ્યા આપણને કે તો આપણે જનરલી એવી વ્યાખ્યા આપીએ કે જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીનના ઉપરનો જે પોપડો છે એ ઘણા બધી અનેકવિધ કહેવાય કે ઘણા બધા અલગ અલગ પ્રકારની વસ્તુઓથી બનેલું છે. જે ખડકોનું ધોવાણ થાય છે એના નાના નાના જે કણો હોય છે, પછી અમુક જીવાવશેષો હોય છે, વનસ્પતિ હોય છે જે કોવાઈ ગઈ હોય ને એનું મિશ્રણ થાય છે. આમ ઘણા બધા ખડકો, ટૂંકમાં એવું કહી શકાય કે ખડકોના ધોવાણથી અને જે જીવજંતુઓ કે વનસ્પતિ છે એના કોવાઈ ગયેલા જે અવશેષો છે આ બધું જે ભેગું થઈને એક સેન્દ્રીય પદાર્થ બને છે. અને આ રીતે જમીનનું એક નિર્માણ થાય છે. એની અંદર ભેજ ને સૂર્યપ્રકાશ ને આબોહવા ને બધું મિક્સ થાય અને જમીનનું નિર્માણ થાય છે. અને કુદરતી તત્વ બનાવે છે કે જે વનસ્પતિ ના ગ્રોથ માટે, એના વિકાસ માટે જરૂરી હોય છે. આ વસ્તુ આને આપણે જમીનનું નિર્માણ કહીશું. આ રીતે જમીનનું નિર્માણ થાય છે. હવે જોઈએ કે જમીન, તો જેમ આગળ આપણે વાત કરી કે જમીનના સૌથી ઉપરનું જે પડ છે એને પૃથ્વીના પોપડાનું સૌથી ઉપરનો જે પોપડો છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એક સામાન્ય આપણે એની વ્યાખ્યા કરી શકીએ. જે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે તમામ જરૂરી સેન્દ્રીય પદાર્થો એની અંદર હોય છે. બરાબર ને, આપણે વાત કરી કે અમુક જીવજંતુઓ જે છે જે મૃત્યુ પામે અને વનસ્પતિ છે એ જ્યારે કોવાઈ જાય અને પછી એનું સેન્દ્રીય પદાર્થની અંદર કન્વર્ટ થાય અને એ જમીનમાં ભળે છે. જે ખડકોનું ધોવાણ થવાથી જે નાના નાના એના કણો બને છે એની અંદર એ મિક્સ થાય અને આ બધું જ ભેગું થઈને જમીનનું નિર્માણ કરે છે, જમીન બને છે. એટલે ટૂંકમાં ખડકોના ધોવાણ અને ઘસારણના પરિબળો તોડીને બારીક ભૂકો બને અને એ ચૂર્ણની અંદર જીવજંતુઓના જે વિઘટન થઈને જે કંઈ પણ અવશેષો હોય એની અંદર ભેળવાય અને આમ સેન્દ્રીય વસ્તુ પણ એની અંદર ઉમેરાય છે. અને જમીન છે એ ફળદ્રુપ બને છે, ટૂંકમાં એવું કહી શકાય. આ જે ફળદ્રુપ બનેલી જમીન છે એના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય. અમુક આબોહવાના કારણે કે જ્યાં સૂર્યપ્રકાશ વધારે પડતો હોય ત્યાં તે પ્રદેશની જમીનનો કલર અલગ હોય. જ્યાં આગળ બિલકુલ સૂર્યપ્રકાશ ના હોય, બરાબર, અથવા જ્યાં આગળ વરસાદ વધારે હોય ત્યાંની જમીનનું જે ઉપરનો પોપડો છે એ અલગ પ્રકારનો હોય. બરાબર, તો આ દરેક વસ્તુ આપણે અહીંયા આગળ જોઈશું કે આબોહવા પ્રમાણે એના રંગ, માથું, ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી અલગ અલગ બાબતો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આગળ હાલ એવું કહેવાય કે જમીનના પ્રકારો આપણે 8 જોઈએ છીએ. કાપની જમીન, રાતી લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પઠાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ICAR એનું ફૂલ ફોર્મ જોઈએ આપણે
Indian Council of Agriculture Research. ICAR દ્વારા ભારતની જમીનના મુખ્યત્વે 8 પ્રકારો બતાવવામાં આવ્યા છે. તમે ICAR અને ફૂલ ફોર્મ તમે લખી શકો છો ટેક્સ્ટબુકની અંદર. I means Indian Council of Agriculture Research, જે ખેતીને લગતા રિસર્ચ કરનારી ઇન્ડિયાની જે ટીમ છે એગ્રીકલ્ચરને લઈને, એના મત મુજબ, એના સંશોધન મુજબ ભારતની જેટલી જમીનો છે એને ટોટલ 8 ભાગની અંદર વહેંચવામાં આવી છે. સૌથી પહેલા તો આપણે જોઈએ કાપની જમીનની વાત કરીએ તો ભારતના કુલ ક્ષેત્રફળમાં આ જે કાપની જમીન જે છે એ એનું 43% ક્ષેત્રફળ રોકે છે. 43%. બરાબર, આ મુદ્દા યાદ રાખ, એના પર્સન્ટેજ યાદ રાખીશું આપણે કે 43% એ કાપની જમીનનું ક્ષેત્રફળ રોકે છે. એટલે ક્યાંથી એનો વિસ્તાર જોઈએ તો પૂર્વમાં બ્રહ્મપુત્રની ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી, પૂર્વથી ચાલુ કરીને બ્રહ્મપુત્રથી ચાલુ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી, ઉત્તર ભારતનું આખું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના જે ખીણ પ્રદેશો છે અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો મુખ ત્રિકોણના પ્રદેશો છે, આ બધા જ પ્રદેશો છે એ કાપની જમીનના બનેલા છે. કાપની જમીન એટલે જો એનું ડિસ્ક્રાઇબ આપણે કરીએ, એની વ્યાખ્યા કરવા જઈએ તો કાપની જમીન એટલે કે નદીઓની સાથે જે ઘસડાઈ આવેલો જે કાપ હોય. કાપ એટલે કે એમાં મૃત જે જીવજંતુઓ હોય, એના બોડી પણ હોય, વનસ્પતિના અવશેષો હોય, જીવાશ્મી કહેવાય જેને, પછી ખડકોના ધોવાણથી જે કંઈ પણ પાણી સાથે ઘસડાઈને આવ્યું હોય અને એ જ્યારે પાણી સાથે બધું ઘસડાઈને આવીને એક જગ્યાએનું નિક્ષેપણ થાય છે, એટલે કે એક જગ્યાએ એનો ઠહેરાવ થાય છે અને આથી જે મેદાનો બને છે એને કાપની જમીન આપણે કહી શકાય. આ જે જમીન હોય છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે, બરાબર, અને એ જમીનની અંદર નાઇટ્રોજનની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કાપની જમીન જે હોય એ કાપના મેદાનોની અંદર નાઇટ્રોજનની માત્રા ઓછી જોવા મળે છે અને જો આ જમીનની અંદર કઠોળનો પાક લેવામાં આવે તો એની અંદર આપણે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે, કારણ કે કઠોળનો જે છોડ હોય છે એ નાઇટ્રોજન છોડે છે. આથી જો કઠોળનું એ જમીનની અંદર લેવામાં આવે તો એ જમીન એ બધી જ રીતે સંપૂર્ણ રીતે એક ફળદ્રુપ જમીન બની શકે, બરાબર. તો આવી પ્રકારની જે કાપની જમીન હોય છે એમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ આવા મુખ્યત્વે પાકો ખૂબ જ સારા પ્રમાણમાં ઉત્પાદન સાથે લઈ શકાય છે. તો કાપની જમીન આ રીતે આપણે ટૂંકમાં જે નદીની સાથે ઘસડાઈને આવીને જે મેદાન બનાવે છે એ જમીનને આપણે કાપની જમીન કહીએ અને ભારતની અંદર 43% એનું ક્ષેત્રફળ જોવા મળે છે. રાતીલાલ જમીન. રાતીલાલ જમીન જેને આપણે રેડ સોઇલ તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા આગળ તમે નકશાની અંદર જોઈ શકો છો કે કાપની જમીન, તો તમારા ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ કે કાપની જમીન આ નકશાની અંદર જે પીળો ભાગ દર્શાવ્યો છે, જે પીળા ભાગમાં છે, એટલે કે જુઓ તમે અહીંયા આગળ છેક પૂર્વમાંથી લઈને બ્રહ્મપુત્રા નદીથી છેક ઉત્તર સુધીનો જે ભાગ ઉપર જાય છે, ત્યાંથી રાજસ્થાનને છોડીને ગુજરાતનો અડધો ભાગ એ કવર કરે છે, બરાબર. તમને નકશાની અંદર પણ બોર્ડ એક્ઝામમાં નકશાની અંદર પણ આ રીતનું પૂછાઈ શકે કે કાપની જમીનનો વિસ્તાર દર્શાવો, તો તમે આ રીતે કરી શકો. પૂર્વમાંથી શરૂઆત કરીને ઉત્તર ભારતમાં છેક ઉપરનો ભાગ છોડી દઈએ તો ઉત્તર ભારતનો અડધો ભાગ એટલે એની અંદર પંજાબ ને બધું આવી જાય, બરાબર. એટલે કે જ્યાં આગળ પંજાબ આપણને ખબર છે કે એ ઘઉંનો ભંડાર કહેવાય છે, તો એ બધો જ વિસ્તાર અને ગુજરાતનો લગભગ ઓલ ઓવર વિસ્તાર એ કવર કરે છે. ફક્ત થોડીક જ એવો ભાગ છે જે કાળી જમીનનો મધ્ય ભાગમાં આવે છે, બાકી ગુજરાત એ આખી કાપની જમીનનો બનેલો ભાગ છે એવું કહી શકાય. હવે અહીંયા આગળ આપણે રાતીલાલ જમીનની વાત કરી રહ્યા છીએ. તો રાતીલાલ જમીન રેડ સોઇલ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ એ ભારતની જે કુલ ક્ષેત્રફળ છે એનો 19% ભાગ છે
રોકે છે રાતી લાલ જમીન. તમે અહીંયા નકશાની અંદર પણ જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ. તો આખો જે દક્ષિણનો ભાગ છે, એ આપણે લાલ જમીન અહીં આગળ દેખાય છે તમને, બરાબર. અને એ સિવાય પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ, પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલો છે. પણ અહીંયા આગળ આપણને એ બતાવ્યું નથી, કચ્છમાં રેડ જમીન બતાવી નથી. ટૂંકમાં આખો દક્ષિણ ભાગ અને થોડો પૂર્વનો ભાગ લઈ શકાય, જેમાં રાતી જમીન છે. આપણને આ જમીન છે રાતી કેમ દેખાતી હશે, આવો પ્રશ્ન થાય. તો એની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરી જે હોય છે, આ પ્રકારની જે જમીન છે એની અંદર ફેરિક ઓક્સાઇડની જે હાજરી હોય છે, એના કારણે આ જમીનનો જે રંગ છે એ થોડો લાલાશ પડતો આપણને દેખાય છે. એને રાતી લાલ જમીન તરીકે ઓળખીએ છીએ. અને નીચે જતા એ પીળા રંગમાં પણ ફેરવાતી હોય છે. ઉપરનો જે રંગ છે એ લાલ રંગ દેખાય આપણને, અને પછી જેમ એને ખોદતા એ નીચે છે એ પીળાશ પડતો રંગ જોવા મળે છે. જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. આની અંદર આવી જે ખાસ જમીન હોય એની અંદર ચૂનો કે કાંકરા કે કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગની જમીનમાં મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશની ઉણપ જોવા મળે છે. અને આ પ્રકારની જે જમીન હોય છે એમાં બાજરી, ઘઉં, કપાસ, અળસી, મગફળી અને બટેકા એની ખેતી સારા પ્રમાણમાં થાય છે અને સારું ઉત્પાદન લઈ શકાય છે. હવે વાત કરીએ કાળી જમીન. કાળી જમીન એ જનરલી તમે ખ્યાલ હોય તો કાળી જમીન આપણે ખાસ કરીને પેલી ચીકણી જમીન જેને કહીએ છીએ, ચીકણી માટી આપણે એવું કહીએ છીએ. તમે કદાચ નાના હશો ત્યારે જો તમને ખ્યાલ હોય તો પેલા માટીના રમકડા બનાવવા માટે એની અત્યારે જે આવે છે બજારમાં, હવે તો તૈયાર મળે છે, પણ એ જે કાળી ચીકણી જમીન હોય એને માટી હોય એનાથી આપણે રમકડા ને એવું બધું બનાવવા માટે એનો ઉપયોગ ખાસ કરીને થતો હોય છે. તો આ જે જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળનું 15% ભાગ રોકે છે, કાળી જમીન. અને આ જમીન છે એ મોટા ભાગે દખણ લાવા પથરાવાથી થાય છે. આ જે જમીન છે આપણે કદાચ અગાઉના ધોરણમાં 8મા ધોરણમાં પણ શીખી ગયા કે જ્વાળામુખી કેટલા બધા પ્રકારના હોય. તો જ્વાળામુખી છે એ લગભગ અલગ અલગ, એક તો સક્રિય જ્વાળામુખી હોય જે વિસ્ફોટક સાથે બહાર આવે, અને ઘણા જ્વાળામુખી એવા હોય કે જે ધીરે ધીરે બહાર આવતા હોય. તો આવા જે ધીરે ધીરે બહાર આવીને પછી જમીન ઉપર આવીને પથરાઈ જાય અને પછી એ જે લાવા છે એ ઠરી જાય, અને એ ઠરવાથી જે બને છે એને આપણે કાળી જમીન તરીકે ઓળખીએ છીએ. તો આવી જમીન છે એ ભારતના કુલ 15% ક્ષેત્રફળમાં જોવા મળે છે. અને ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આટલા વિસ્તારોની અંદર આવી કાળી પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતની અંદર પણ આપણે જોઈએ તો ભરૂચ, નર્મદા, બરોડા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન ખાસ કરીને જોવા મળે છે. અને લોહ, ચૂનો, કેલ્શિયમ આ પ્રકારની જે જમીન હોય છે એમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આથી આવી જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે, બરાબર. પરંતુ આ જમીનની અંદર એક વસ્તુ છે કે ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે. પણ જ્યારે આ જમીનમાં પાણી ન મળે તો આ જમીન છે પોતાની ઉપરના સ્તરની અંદર ફાટા પાડી દે છે, જે તમને અહીંયા પિક્ચરમાં દેખાય છે. પિક્ચરની અંદર તમે ઇઝીલી જોઈ શકો છો કે આ પ્રકારની જમીનમાં જ્યારે પાણી એને લાંબો સમય સુધી ના મળે તો આવી જમીનમાં તિરાડો પડી જતી હોય છે, બરાબર. તો એ સંગ્રહ આમ એનો જે ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે વધારે હોય છે, પણ લાંબા સમય સુધી પાણી ના મળતા આ જમીનની અંદર તિરાડો જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર કપાસ મુખ્યત્વે ખૂબ સારા પ્રમાણમાં એનો પાક લઈ શકીએ છીએ. સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળના પાકો પણ લેવામાં આવે છે. અને આ જમીનને આપણે કપાસની જમીન તરીકે ઓળખી શકીએ અથવા કહી શકીએ, કપાસની જમીન. કારણ કે કાળી જમીનની અંદર કપાસ એ ખૂબ સારું ઉત્પાદન આપતું હોય છે, એટલે એને કપાસની જમીન તરીકે પણ ઓળખીએ છીએ. આવું ક્યાંક તમને MCQ ખાલી જગ્યામાં પણ પૂછાય કે કપાસની જમીન તરીકે ઓળખાતી જમીન કઈ, તો કાળી જમીન, અથવા કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે, તો કપાસની જમીન. ચોથો પ્રકાર આપણે જોઈએ લેટેરાઇટ કે પડખાઉ જમીન, બરાબર. તો
આ જમીનનું લેટિન ભાષામાં શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે, એટલે કે આપણને એના ઉપરથી એક લોજિક દોડાઈએ કે લેટેરાઇટ, લેટર એટલે ઈંટ, એટલે કે ઈંટ જેવો જે કલર ધરાવતી હોય એ, એવું એક સામાન્ય લોજિક આપણે દોડાઈ શકીએ. અને લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે, એ જે ઈંટ જેવો સેજ ઓરેન્જ બી નહીં કે રેડ પણ નહીં એવો જે આ જમીનનો કલર હોય છે અને જે લો ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન મુખ્યત્વે કે ભીની થાય ત્યારે એકદમ મુલાયમ થઈ જાય છે. આ લેટેરાઇટ જમીન છે એ ભીની થાય ત્યારે એકદમ મુલાયમ માખણ જેવી થઈ જાય છે અને સૂકી આબોહવામાં પરિવર્તનથી સિલિકામય પદાર્થનું નિવારણ તેનું નિર્માણ થાય છે. સૂકી થાય ત્યારે સખત બને છે, બરાબર. આ જમીન છે સૂકી થાય ત્યારે સખત બને છે અને ભીની થાય ત્યારે મુલાયમ માખણ જેવી થઈ જાય છે. આવું પણ તમને મને ઓળખો કરીને પૂછાઈ શકાય એક્ઝામની અંદર. એવું જરૂરી નથી કે આ બધું નકશામાં જ પૂછાય, પણ એ રીતે પણ તમને પૂછાઈ શકાય કે હું જ્યારે ભીની થાઉં છું અથવા જે જમીન જ્યારે ભીની થાય છે ત્યારે એકદમ મુલાયમ માખણ જેવી હોય છે અને સખત સૂકી થતા એકદમ સખત થઈ જાય છે. તો મને ઓળખો કઈ જમીન છું, તો લેટેરાઇટ કે પડખાઉ જમીન આપણે કહીશું. આવી જમીન મોટા ભાગે દ્વીપકલ્પ કે ઊંચા વિસ્તારવાળા જે પર્વતીય પ્રદેશો છે એની અંદર ખાસ કરીને જોવા આપણને મળે છે. અને આ પ્રકારની જમીનમાં લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આની અંદર કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ આવા બધા જે પાકો છે એ મહત્તમ લઈ શકાય છે. અને આ જે કાજુને એ તમને ખ્યાલ છે કે દેશના દરેક જગ્યાએ કાજુ કે એના આપણે ઉત્પાદન લઈ શકતા નથી. ખૂબ ખાસ પ્રકારની જમીનની જરૂર પડે છે. તો લેટેરાઇટ કે પડખાઉ જમીન છે એ પોટાશ, એલ્યુમિનિયમ બધું જ ગુણતત્વ ધરાવતી હોવાથી અને એ ઉચ્ચ પ્રદેશોની અંદર જ ખાસ કરીને આવેલી હોય છે. તેની અંદર કાજુ જેવા જે પાકો છે એને લઈ શકાય છે. એ પછી આપણે જોઈએ રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન છે એ સૂકી, અર્ધ સૂકી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર આવા પ્રકારની જમીન જોઈ શકાય છે. અને આવી જમીન છે રેતાળ હોય છે, બરાબર. આપણને ખબર છે કે રણ પ્રકાર એટલે રેતાળ જમીન. તો આ રેતાળ જમીન છે એ સૂકી આબોહવા ધરાવતી હોય છે. આ પ્રકારની જમીન હોય છે ઓછી ફળદ્રુપ હોય છે. એની અંદર ખાસ અમુક પાકો લઈ શકાતા નથી. ખાસ કરીને જે બાજરી છે કે બાજરીનું ઉત્પાદન આવી જમીનમાં સારા પ્રમાણમાં થાય છે અને સૂકી અને રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે. આપણે કચ્છની અંદર જોઈએ કે ઉત્તર ગુજરાતની આજુબાજુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ આ પ્રકારની જમીન ધરાવતા હોય છે. અને બાજરી અને જુવારના પાકો ખાસ કરીને અહીં આગળ લઈ શકાય છે. દક્ષિણ પંજાબની અંદર પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આવી આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. હવે વાત કરીએ પર્વતીય જમીનની. તો પર્વતીય જમીન છે એ 2700 મીટરથી 3000 મીટર થી ઊંચાઈ પર જોવા મળે છે. જમીનના ભાગથી 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર આ જે જમીન જોવા મળે છે એને પર્વતીય જમીન કહેવામાં આવે છે. અને તેનું સ્તર કેવું હોય છે? પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે. કારણ કે વધારે પવનથી અથવા વધારે પાણીના વહાવથી આ પ્રકારની જમીન હોય છે એ ધોવાઈ જતી હોય છે. એટલે એનું ઉપરનું પડ છે એ કેવું એકદમ પતલું અને અપરિપક્વ, એટલે એકદમ સોલિડ પ્રકારનું હોતું નથી. એટલે એનું જે માપ છે યાદ રાખીશું આપણે કે 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈ આવેલી જે જમીન છે એને આપણે પર્વતીય જમીન તરીકે ઓળખીએ છીએ. અને અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને કાશ્મીર આવા જે ઊંચાઈવાળા પ્રદેશો છે ત્યાં આ પ્રકારની પર્વતીય જમીન જોઈ શકાય છે. અને એની અંદર દેવદાર, ચીડ, પાઇન વૃક્ષો જે છે એ ખાસ કરીને એની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. અને એ આ વૃક્ષો છે એ આ પ્રકારની જમીનની અંદર થાય છે. જંગલ પ્રકારની જમીનની વાત કરીએ તો જમીન હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટર સુધી 3000 મીટરથી 3100 મીટર સુધી સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં જંગલ પ્રકારની જમીન આવેલી છે.
અને વૃક્ષોના ખરેલા પાંદડા સપાટી આખી ઢંકાઈ જાય છે. જંગલો આટલા મોટા વિસ્તારમાં જ્યારે હોય તો જ્યારે પાનખર આવે તો એટલા મોટા પાયે એના પાંદડા પણ ખરતા હોય અને જે એનાથી ઉપરનો ભાગ છે એ ભૂખરો થઈ જાય છે કે એ પાંદડા ખરીને જમીન પર પડે અને પછી એમાંથી ઉપર સ્તર થતા એક ભૂમિ સ્વરૂપ ધારણ કરે છે અને એ સડી જાય છે પાંદડા અને એના કારણે સેન્દ્રિય ખાતર બને છે. એટલે આ જમીન છે ખૂબ ફળદ્રુપ હોય છે અને ઉપરનો ભાગ છે એ કાળો બની જાય છે. તમને સમજાય છે કે પાંદડામાંથી જે કોવાઈને એક ખાતર જેવું બને છે અને એ પાંદડા કોવાવાના કારણે ઉપર જમીનનો ભાગ છે કાળાશ પડતો બની જાય છે અને નીચે તરફ જતા આ જમીન ભૂરા કે લાલ રંગની જોવા મળે છે જેમ ખોદકામ થાય. આવી જે જમીન હોય છે એની અંદર ચા, કોફી, તેજાના, મરી મસાલા, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર આવા પાકો મુખ્યત્વે લઈ શકાય છે. હવે દલદલ કે વિવિધ પ્રકારની જમીનની વાત કરીશું આપણે. તો આ પ્રકારની જમીન છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયના કારણે વિકાસ પામતી હોય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે. દલદલના મતલબ પરથી જ આપણે સમજી શકીએ કે કીચડ. દલદલનો મતલબ થાય કે જ્યાં આગળ સતત પાણી ભરાયેલું રહે અને માટીના ચીકાશના કારણે કીચડ ઉત્પન્ન થાય એવા પ્રકારની જમીન કે જેને વિવિધ પ્રકારની જમીન પણ કહેવામાં આવે છે. એટલે કે જ્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે હોય છે એવી જગ્યાએ જ્યાં કીચડ ઉત્પન્ન થતો હોય છે તો આ પ્રકારની જમીન એ બાજુ જોવા મળે છે. તો આપણને ખબર છે કે બંગાળની અંદર અથવા ઓડિશા, બંગાળ, તમિલનાડુના જે કિનારાના ભાગો છે, દરિયા કિનારાના ભાગો છે, ત્યાં આગળ આવા પ્રકારની ખાસ કરીને આપણે જમીન જોઈ શકીએ છીએ. ઉત્તર બિહારનો મધ્ય ભાગ છે, ઉત્તરાખંડનો અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે અને આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ પ્રમાણમાં જોવા મળે છે. તો ટૂંકમાં જમીનના 8 પ્રકાર આપણે અહીંયા પૂરા કર્યા, બરાબર. તો એ દરેકની ડિટેલ તમને ખ્યાલ આવી ગયો કે કયા વિસ્તારમાં. તો ખાસ કરીને આપણે આ નકશાને ઓબ્ઝર્વ કરીશું અને કઈ જમીન ક્યાં આવેલી છે એનું ખાસ ધ્યાનમાં રાખીશું. કારણ કે નકશાની અંદર 1 માર્ક્સમાં અથવા ઓબ્જેક્ટિવની અંદર પણ આ જમીન પ્રકારો અથવા લોંગ ક્વેશ્ચનમાં તો આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે કે જમીન એટલે શું અને જમીનના પ્રકાર કયા કયા છે એ સમજાવો. આ લોંગ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા તો એ રીતે પણ પૂછાઈ શકે, નકશાની અંદર 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. પછી હવે આગળના લેક્ચરમાં જમીન વિશે ડિટેલમાં જોઈશું. આજે અહીંયા આટલું જ રાખ્યું. થેન્ક યુ.